નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જીવ વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર 2 સપુષ્પ વનસ્પતિઓમાં લિંગી પ્રજનનની ચર્ચા કરીશું. આ ભાગ નંબર 14, પ્રશ્ન નંબર 21, કૃત્રિમ સંવર્ધન પદ્ધતિઓ વર્ણવો. 3 ગુણની અંદર આ ખાસ અગત્યની થિયરી. હવે ભિન્ન જાતિઓ અને ક્યારેક પ્રજાતિઓ વચ્ચે સંકરણ દ્વારા ઈચ્છિત લક્ષણોનું સમન્વય કરી વ્યાપારિક ધોરણે ઉચ્ચ જાત મેળવવા માટે સંવર્ધકો ઉત્સુક હોય છે. એટલે કે ભિન્ન જાતિઓ અને ક્યારેક પ્રજાતિ વચ્ચે સંકરણ દ્વારા ઈચ્છિત લક્ષણોનો સમન્વય કરી વ્યાપારિક ધોરણે ઉચ્ચ કક્ષાની જાત મેળવવા માટે સતત સંવર્ધકો તૈયાર હોય છે. એ જ કૃત્રિમ સંવર્ધન પાક સુધારણા કાર્યક્રમ માટેનો એક પદ્ધતિનો મુખ્ય પ્રસ્તાવ છે. આ ખાસ MCQ યાદ રાખવાનું. કૃત્રિમ સંવર્ધન એ પાક સુધારણા કાર્યક્રમ માટેની પદ્ધતિમાંનો એક મુખ્ય પ્રસ્તાવ જ છે. હવે આ પ્રકારની સંવર્ધિત પ્રયોગોમાં તે ચોક્કસપણે અગત્યનું છે કે પરાગ નિયન માટે માત્ર ઈચ્છિત પરાગરજનો ઉપયોગ થાય અને પરાગાસનને અસંગત પરાગરજ એટલે કે બિન ઈચ્છિત પરાગરજથી રક્ષિત કરવામાં આવે છે. એટલે કે આ પ્રકારના સંવર્ધિત પ્રયોગોની અંદર ચોક્કસપણે અગત્યનું છે કે પરાગ નિયન માટે ઈચ્છિત પરાગરજનો ઉપયોગ થાય અને પરાગાસનને અસંગત પરાગરજ એટલે કે બિન ઈચ્છિત પરાગરજથી રક્ષિત કરવામાં આવે છે, જે વ્યંધીકરણ અને કોથળી ચડાવવા જેવી પદ્ધતિ દ્વારા મેળવી શકાય છે. જો માદા વનસ્પતિ, આ ખાસ, જો માદા વનસ્પતિ દ્વિલિંગી પુષ્પો ધરાવતી હોય, જો માદા વનસ્પતિ દ્વિલિંગી પુષ્પો ધરાવતી હોય તો ચીપિયાની મદદથી પુષ્પકલિકામાંથી પરાગાશયને તેનું સ્ફોટન થાય તે પહેલાં દૂર કરવામાં આવે. આ પ્રક્રિયાને વ્યંધીકરણ કહે છે. એટલે કે ઇમેસ્ક્યુલેશન. આ ખાસ વ્યાખ્યા યાદ રાખવાની, નીટમાં પૂછાયેલી છે. જો માદા વનસ્પતિ દ્વિલિંગી પુષ્પો ધરાવતી હોય તો જ, દ્વિલિંગી પુષ્પો એટલે કે એક જ પુષ્પની અંદર સ્ત્રી કેસર અને પુંકેસર બંને આવેલા હોય તો જ, તો ચીપિયાની મદદથી પુષ્પકલિકામાંથી પરાગાશયને એટલે કે પુંકેસર તેનું સ્ફોટન થાય તે પહેલાં દૂર કરવામાં આવે તો એ પ્રક્રિયાને વ્યંધીકરણ કહે છે. આ વ્યંધીકરણ પ્રેક્ટિકલ પણ આવશે વિદ્યાર્થી મિત્રો. થિયરી તો છે જ, પણ આ પ્રેક્ટિકલ પણ તમારે એક જાસૂદ કે કોઈ પણ એક પુષ્પ લઈ તે પુષ્પને એમાં પુંકેસર દૂર કરી સ્ત્રી કેસરને કોથળીથી ઢાંકી દેવાનો. એટલે કે સંગત અસંગત પરાગરજથી આપણે એને બચાવી શકીએ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ વ્યાખ્યા પ્રેક્ટિકલ કરશો એટલે વધુ સરળ રીતે તમે એને સમજી શકશો. હવે ઇમેસ્ક્યુલેશન એટલે કે વ્યંધીકરણ એટલે એમાંથી આપણે પુંકેસર પરાગાશય દૂર કરી દીધું. કરેલ પુષ્પને નિશ્ચિત કદની કોથળી ઢાંકવામાં આવે છે. હવે સ્ત્રી કેસરને આપણે કોથળીથી ઢાંકી દેવાનું, જે સામાન્ય રીતે મીણિયા કાગળની બનેલી હોય છે. શેની બનેલી હશે વિદ્યાર્થી મિત્રો? મીણિયા કાગળની. અને તે અસંગત પરાગરજને રોકીને પરાગાસનને અશુદ્ધ થતું અટકાવે છે, એટલે કે બચાવે છે. આ ક્રિયાને આપણે કોથળી ચડાવવી તરીકે ઓળખવું. પહેલાં આપણે શું કર્યું? વ્યંધીકરણ. વ્યંધીકરણ એટલે શું? તો કે માદા પુષ્પ, જે માદા વનસ્પતિ હોય, જો માદા વનસ્પતિ એટલે દ્વિલિંગી પુષ્પ ધરાવતી હોય તો ચીપિયાની મદદથી આપણે
પુષ્પકલિકામાંથી પહેલાં પરાગાશયને સ્ફોટન થાય તે પહેલાં દૂર કરી દેવાનું. તે પ્રક્રિયાને વ્યંધીકરણ. હવે ઇમેસ્ક્યુલેશન જે કરેલું હશે પુષ્પને નિશ્ચિત કદની કોથળી ઢાંકી દેવાની, જે મીણિયા કાગળનું બનેલું હોય, જે અસંગત પરાગરજને રોકીને પરાગાસનને અશુદ્ધ થતું બચાવે છે, જે ક્રિયાને આપણે કહેશું કોથળી ચડાવવી. હવે કોથળી ચડાવેલ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન ગ્રહણશીલ બને ત્યારે નર પુષ્પના પરાગાશયમાંથી એકત્રિત કરેલ પરિપક્વ પરાગરજને છાંટવામાં આવે છે અને ફરીથી આ પુષ્પને કોથળી ચડાવવામાં આવે છે અને તેમાંથી ફળોનો વિકાસ થવા દેવામાં આવે છે. હવે જો ફરીથી કોથળી ચડાવેલ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન ગ્રહણશીલ બને, પરાગરજ સ્વીકારી શકે એવું બને ત્યારે નર પુષ્પના પરાગાશયમાંથી એકત્રિત કરેલ પરિપક્વ જે પરાગરજ હોય એ છાંટી દેવાની, ફરીથી કોથળી ચડાવી દેવાની, એટલે અસંગત પરાગરજ ત્યાં આવે જ નહીં અને તેમાંથી ફળનો વિકાસ થવા દેવામાં આવે છે. જો માતૃ એટલે કે માદા વનસ્પતિ એકલિંગી પુષ્પો સર્જતી હોય તો વ્યંધીકરણની કોઈ જરૂરિયાત રહેતી નથી. તો વ્યંધીકરણની જરૂરિયાત રહેશે નહીં. અને પુષ્પ ખીલે તે પહેલાં માદા પુષ્પની કલિકાને કોથળી ચડાવવામાં આવે છે. અને જ્યારે પરાગાસન ગ્રહણશીલ બને ત્યારે પરાગનિયનની ક્રિયા ઈચ્છિત પરાગરજનો ઉપયોગ કરવામાં આવે છે અને પુષ્પને ફરીથી પુનઃ કોથળી ચડાવવામાં આવે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે કે પુષ્પ ખીલે તે પહેલાં માદા પુષ્પની કલિકાને કોથળી ચડાવવામાં આવે છે અને જ્યારે પરાગાસન ગ્રહણશીલ બને ત્યારે પરાગનિયનની ક્રિયા ઈચ્છિત પરાગરજનો ઉપયોગ કરવામાં આવે છે અને પુષ્પને પુનઃ કોથળી ચડાવવામાં આવે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે ને આપણે સરળતાથી ચાર્ટ દ્વારા સમજવાની કોશિશ કરીએ કે આખી થિયરી કઈ રીતે આપણે ચાર્ટ દ્વારા યાદ રાખી શકીએ. હવે એમાં જો કૃત્રિમ સંવર્ધન પદ્ધતિ, તો સૌ પ્રથમ કૃત્રિમ સંકરણમાં ઈચ્છિત પરાગરજ દ્વારા પરાગનિયન થાય છે. આપણે જે જરૂરી છે, ફાયદાકારક છે, ઈચ્છનીય છે એવી પરાગરજ દ્વારા જ પરાગનિયન થાય. બે ક્રિયાઓ કરવામાં આવશે. પહેલી ઇમેસ્ક્યુલેશન એટલે કે વ્યંધીકરણ. હમણાં જ આપણે વાત કરી ઇમેસ્ક્યુલેશન કોને કહેશું? તો કે ઇમેસ્ક્યુલેશનની અંદર દ્વિલિંગી પુષ્પો ધરાવતો હોય તો ચીપિયાની મદદથી પરાગાશયને દૂર કરવું. પણ એટલે કે પરાગાશયનું સ્ફોટન થાય એ પહેલાં દૂર કરવાની પદ્ધતિને આપણે ઇમેસ્ક્યુલેશન કહેશું. જો ઇમેસ્ક્યુલેશન શેમાં કરવું પડે તો કે દ્વિલિંગી પુષ્પો હોય તો જ. એકલિંગી પુષ્પો હોય તો એમાં ઇમેસ્ક્યુલેશનની જરૂરિયાત રહેતી નથી. આ ઇમેસ્ક્યુલેશન પદ્ધતિ. બેગિંગ પદ્ધતિ એટલે કોથળી ચડાવવી. કોથળી ચડાવવી પદ્ધતિ કોને કહેશું? તો કે ઇમેસ્ક્યુલેશન કરેલા પુષ્પોને નિશ્ચિત કદની કોથળી ચડાવવામાં આવે છે, ઢાંકવામાં આવે છે, જે સામાન્ય રીતે મીણિયા કાગળની બનેલી હોય છે અને તે અસંગત પરાગરજને રોકી પરાગાસનને અશુદ્ધ થતું અટકાવવામાં મદદ કરે છે. અને તો આપણે એને બેગિંગ પદ્ધતિ અથવા કોથળી ચડાવવી પદ્ધતિ તરીકે ઓળખશું. અને પરાગાસન ગ્રહણશીલ બનતા પરાગરજ છાંટી ફરીથી કોથળી ચડાવવામાં આવે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અને મહત્વ એક જ યાદ રાખવાનું, મેઇન પાક સુધારણા કાર્યક્રમમાં કૃત્રિમ સંવર્ધન પદ્ધતિનો ઉપયોગ થાય છે. ફરીથી કૃત્રિમ સંકરણમાં ઈચ્છિત પરાગરજ દ્વારા જ પરાગનિયન થાય. બે પદ્ધતિ એમાં યાદ રાખવાનું. પહેલી વ્યંધીકરણ એટલે કે ઇમેસ્ક્યુલેશન, બીજી બેગિંગ પદ્ધતિ. ઇમેસ્ક્યુલેશન પદ્ધતિ કોને કહેવાય? તો કે જો માદા વનસ્પતિ દ્વિલિંગી પુષ્પો ધરાવતી હોય તો ચીપિયાની મદદથી
પુષ્પકલિકામાંથી પરાગાશયને તેનું સ્ફોટન થાય તે પહેલાં દૂર કરવામાં આવે છે. આ પ્રક્રિયાને વ્યંધીકરણ કહે છે. પણ દ્વિલિંગી પુષ્પો હોય તો જ, એકલિંગી પુષ્પો હોય તો એમાં ઇમેસ્ક્યુલેશનની જરૂરિયાત રહેતી નથી. અને બીજું બેગિંગ પદ્ધતિ એટલે કોથળી ચડાવવી પદ્ધતિ કોને કહેશું? તો કે ઇમેસ્ક્યુલેશન કરેલ પુષ્પોને નિશ્ચિત કદની કોથળી ઢાંકવામાં આવે છે, જે સામાન્ય રીતે મીણિયા કાગળની બનેલી હોય છે અને તે અસંગત પરાગરજને રોકી પરાગાસન અશુદ્ધ થતું અટકાવવામાં બચાવે છે. આ ક્રિયાને કોથળી ચડાવવી કહે છે. અને પરાગાસન ગ્રહણશીલ બનતા પરાગરજ છાંટી ફરીથી કોથળી ચડાવવામાં આવે છે અને તેમાંથી ફળનો વિકાસ થવા દેવામાં આવે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અને મહત્વ એનું શું? તો કે પાક સુધારણા કાર્યક્રમમાં તે ખાસ અગત્યનું છે. આ ચાર્ટ દ્વારા હવે સરળતાથી આપણને થિયરી યાદ રહેશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ફરીથી આપણે ઝડપથી એકવાર વાત કરી દઈએ થિયરીની. કૃત્રિમ સંવર્ધન પદ્ધતિ તો કે ભિન્ન જાતિઓ અને ક્યારેક પ્રજાતિ વચ્ચે સંકરણ દ્વારા ઈચ્છિત લક્ષણો સમન્વય કરી વ્યાપારિક ધોરણે ઉચ્ચ જાત મેળવવા માટે સંવર્ધકો સતત ઉત્સુક હોય છે. પાક સુધારણા કાર્યક્રમ માટેની પદ્ધતિ છે કૃત્રિમ સંવર્ધન, જેમાં પરાગનયન માટે ઈચ્છિત પરાગરજનો ઉપયોગ થાય અને પરાગાસનને અસંગત પરાગરજથી રક્ષણ કરવામાં આવે, જે બે પદ્ધતિ દ્વારા થશે, જે હમણાં જ વાત કરી આપણે, વ્યંધીકરણ અને કોથળી ચડાવવી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે તમે આ થિયરીને સરળતાથી યાદ રાખી શકશો. નમસ્કાર.